ઘેર ગંભીર રે સુખિયા થઈએ રે શ્રી રે ગોકુલમાં બોરે મોર્યો વાલો મારો ગુણવંતને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જશોદાએ સિંચ્યો રે આંબો મોર્યો રે સાખરે પત્રનો પારણ જાનું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સંકાદિક પંખી રે બેઠા આંબો વેદન જાય વરણ્યો રે આંબો મોર્યો રે આરે ભૂતલમાં રસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નચયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજ વિનીતાએ વેડ્યો રે આંબો મોર્યો સખી તુલરે તોરણ બંધાવો રે અલબેલો આવે હું તો મોતીડે ચોક પુરાવું રે મોહન મારે મન ભાવે સહ્યર સમાની મલી રે માનુની આજ મારે મંગલ ગાવાને આવો થાલ ભરું રે ચગમોતી રે મારા વાલાને વધાવું રે અલબેલો આવે સાસને જનાવું મોરી સજની આજ મારે હૈડે હરખન માય મોહનજીનું મુખડું રે જોવા મારો એક પલક જુગ જાય રે અલબેલો આવે આજે અંગે ઉલટ ગનેરો મારી સજની હારે હું તો નેહ ભરીને નાચ્યું નચયાચા સ્વામી મંદિર પધાર્યા એ સપનું કે સાચું રે અલબેલો આવે મુને ગિરધરે ગેલી કીધી રે સહિયર શું કહો છો મારી બુધ હરીને લીધી રે સહિયર શું કહો છો સંતતની શેરડીએ રે ગઈતી બેની મેં તો સહ સ્વભાવે જોયું વિઠ્ઠલ વર તહાં રમતા રે દીઠા તહાં થકી મનડું મોહ્યું રે સહિયર શું કહો છો આગે મેં મોટ મોટેરા રે જોયા હારે બેની બ્રહ્મા શંકર સરખા આને અવસર જાદવને રે જોતા ભાગી ભૂખ ગઈ તરસ્યા રે સહિયર શું કહો છો સર્વ મલીને વૈકુંઠ વખાને હારે જેને ધામ મુગતનું દીઠું બંસી વટ વૃંદાવન જોતા મુને અવરન લાગે મીઠું રે સહિયર શું કહો છો પરબ્રહ્મ પરમ ધામ નો રે સ્વામી હારેનું નિર્ગુણ નામ દ્રદ ગહીએ કહે નાનો એ તો ત્રિભુવન તારણ સુમરતા કેમ રહી રે સહિયર શું કહો છો
બલિહારી રે નાથ મુને મુખેશમાં તારા ચરણ થકી અલગો નાથ મુને મુખેશમાં અમો પરમારથ કહીએ ન જાનું તારા નામ નાવલ ક્યાં નાથ મુને મુખેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા ગોકુલિયું રે લંતુરે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય નાથ મુને મુખેશમાં તમોરે અમારે ને અમોરે તમારે અંતર નાહી લગાય નચૈયા સ્વામી એટલું રે માગું મારા આવા ગવનની વાર નાથ મુને મુખેશમાં બલિહારી રે જે નર જીલ્યા રે આવા હરિરસ કીર્તન માય જે નર જીલ્યા રે પરલોકે પાલવના સોહા તે તો જીવન મુગત કહેવાય જે નર જીલ્યા રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમે લજ્જા છાડીને ગાઓ જે નર જીલ્યા બલિહારી રે આ દેહ થીર નહીં તેને પડતા ન લાગે વારા દેહથી બને ન સહયો સંતો રે લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર જીલ્યા બલિહારી રે અલબે લોયા સખી તોરણ બંધાવો રે બારલ બેલો ચૌવા ચંદન ઉગટ કરાવ પધરાવો મોરા અલબેલો આવે બલિહારી રે સ્નેહ સબલો ધરી જેમ પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરી મુખડું નિહાલો સખી મોહનજીનું તેને ત્રિવિધિ તાપ મટી જાય અલબેલો બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી નવ જાય સુંદર શોભાન મને ન સયો પ્રાપ્તનું ફળ જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આખલડીનો ચારો રે આખલડીનો ચારો રે સામલિયો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માં મોર પીછ મુગટ રે મોર પીછ મુગટ રે છે સોહામનો રે કુંડલ મીનાકાર સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપને રે આની વાટે જો તારે હું તા કહા મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તહા હવો રે
વાલે મારે કરી રે નયનાની સાન વેન વાહીને રે વનમાં તેડિયા રે હાજી અમે મૂક્યા રે ઘરના કામ વાલો મારો રમે રે આંખ મીચામણી રે હરી હવે હવારે અંતર ધ્યાન હું એને સાહેલી રે જોવાની સર્યા રે જોયા વૃંદાવન મોજા નરસૈયાનો સ્વામી રે બાઈ મને તહા મળ્યો રે ધનયા હિરડાનો અવતાર ગોકુલિયું તે ગામ રે અતિરલિયામનું રે તહાં છે મારા વાલાજીનો વાસ બ્રિજની નાર્યો રે સહું ટોલે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નાર્યો રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દેઠારે નંદ કુમાર થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર સુંદર જમના રે જીને કાથડે રે ઉભિયો શરદ પૂનમનો ચાંદ રાસ મંડલ રે પ્રભુજીએ તહાં રચ્યો રે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક ગોપી રે વચમાં વાલમો રે હમ ચીખુદે ને વલી ગાય વાકે ને અંબોડે રે મન વેધાઈ રહ્યા રે વાકા વિવિધ વાજિંતરવાય વાકા વેન રે બોલે રસાલુ રે વાકા ગાય રે મધુરા ગાન નચૈયા સ્વામીને જાઉં બલિહાર રે વાલે મારે આપ્યા રે સુખડા નિધાન રામ કહો પંજર કે સુવા રામ કહો રે પંજર કે સુવા હજુ લગી ખબર પડત નહીં અંધા ધંધો કરત સકલ જગમુઆ રામ કહો પંજર કે સુવા ઘડી રે સુથારે કટેરો કીનો હજુ લગી સાંજ નિશ્ચલ નહીં હુआ અંતકાલ રિપુ હોત મંજારી હરી ચલ્યો જૈસે જુઆરી જુઆ રામ કહો પંજર કે સુવા આશા મેટ પાંચ પનિહારી ખૂટત નાહી કરમ જલકુ કહે કબીર જેને હરી રસ ચાખ્યો વાહી કે મુખ અમૃત રસ ચુઆ
राम कहो पंजर के सुआ। तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी। सुमरन को नर देहि दीनी, मो पापी ते कछु न सर्यो। तुम ही गोपाल मोसे बहुत करी। गर्भवास यति त्रास उधे मुख, तहन मोरी सुध बिसरी। जठराय गनि में राखी लीनो, कंचन सी मोहि देहि करी। तुम ही गोपाल मोसे बहुत करी। कहा कहूँ अपराधी जन्म से, आदयंत मोह से बिगड़ी। तुलसी पतित नाथ तमो पावन, बाने की अब लाज पड़ी। तुम ही गोपाल मोसे बहुत करी। राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे। चल सुतता सुतता वाहन बक्स, ता जनुनी को बिरद टरे। राम नाम मोसे क्यों बिसरे। जो पेवन ही होत शीतलता, रवि शशि पश्चिम उदित कर। होत नहार सिंध बन राई, डाबी बेरिया जो गुजरे। राम नाम मोसे क्यों बिसरे। जरा मरण जाके सिर ऊपर, सोही मूर्ख कित करब करे। सूरदास वाकु काहू ठोर नहीं, हरि चरणे आवी उगरे। राम नाम मोसे क्यों बिसरे। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी। महापतित आयो शरणागत, नीच दशा लई ऊंच धरी। तुम मेरी प्रभुता बहुत करी। जन्म मरण संताप आपदा, तुम पर सत मेरी सबे हरि। अष्ट सिद्धि नवनिधि मुगति, कर जोड़ी रही द्वार खड़ी। तुम मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश, वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी। मंगल आरती की जय भोर, मंगल आरती की जय भोर। मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय भोर। मंगल मुगट बैन धुनि मंगल, मंगल है मुरली गन गो। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमति नंद किशोर। मंगल आरती की जय भोर। ब्रिजवासी के तो घेरे घेरे मंगल, नाचत गावत दो कर जो।
मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर, मंगल आरती कीजे भोर। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो, प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेल ही रहो, जागो रे मोहन प्रात भयो। द्वारे ठारी कुमारी राधिका, उनको चुराई तुम कहा जुलियो, तब हंसी बोलत कुंवर कन्हैया, मैं ब्रुकुमान घर कब हूँ गयो, जागो रे मोहन प्रात भयो। लई संपट पत दूर कियो है, धन रे जनुनीवा को दरस दियो, सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो, जागो रे मोहन प्रात भयो। जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि, तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी, जागो गोविंदा तुम जागो ने हरि, कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदान खड़ी, पैरो अजाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि, सिर पर बेरी तो कांच बसत है, दोनों नयन आत निंद्रा भरी, सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मुरली अधर धरी, जागो गोविंदा तुम जागो ने हरि। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे, अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे, भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे, नगन देख कर गए मंदिर में, लेकर आंबर ओढ़ाया रे, क्या करूं मैया तेरा पाठ पीतांबर, क्या करूं कंचन माला रे, मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे, दो कर जोरी कहे नंद रानी, सुन हो शंकर राया रे, बालक नहीं दिखलाऊं दिगंबर, बालक जात डराया रे, जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे, मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे, बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे, चरण धोई चरणामृत लीना, सिंही नाद बजाया रे, सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे, धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे, मैं जोगी जस गाया बाला,
मैं आनंद जस गाया रे। प्रातः समय रघुवीर जगावे, कौसल्या महतारी। उठो लाल जी भोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारि। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन ग्रांधव गुण गावे, नाचच दे दे ताली। सेना सहित शिव द्वारे ताड़े, होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र, जनक सुता लिए जाय। मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय वचन उठ रघुनंदन, नयन न पलक समारी। चितवत अभय किए है चराचर, मुदित भये नर नारी। करिय स्नान दानन उपदीन, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणाविंद आपदारी। गणन गणन घंट बाजे बेन बांसुरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नौ बाती अगर तिल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंद सीत गंगा आनंद भर। एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम ररंकार काहे सुडर। गरुड़ खम्भ सिंध पौर जातरा बरी, हीरा मानेक मोती पना ज्योत की छड़ी। रतन सिंहासन आप बिराजे बेन की छड़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ताड़े, ब्रह्मा वेद औचरी। धन्य धन्य रागो श्री आज की घड़ी, धन्य धन्य रागो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिकाद ही रंग बीज। हृदय ताल विमल बोध पंच बात जारी, तन मन निज पर हरो तो आए देव वारी। अखंड ज्योत विमल मोद बहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ डोर ऐसे ललाए, चरण टेक रघुनाथ जाके निर्विषद पाए। श्री राम मंत्र आरती की जय। राम कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम। कृष्ण जी ए वास्यु रुडु गोकुलियु गाम। कृष्ण जी माता रे हमारे कृष्ण जी तार। सगाने सहोदर मारे कृष्ण जी भ्रा। कृष्ण जी ए मामो मार्यो मासी संहारी। पोताना जानीने हरिये मुक्ति आपी। कृष्ण जी ए अजामिल तार्यो
મહાહુ તો પાપી, એક કોલીએ કૌસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. બોજા ગુજાનો ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજી કૃપા કરીને ઉગાડ્યા સહુ બાળ. રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ કૃપા કરીને કાનમ પાલવ ગાડ્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભાજો અનેક વિચાર, અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આए मेरे प्राण आधारा. સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ, જન જીવન તહ બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આए मेरे प्राण आधारा. હરિજન આए मेरे प्राण आधारा.
14 बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान। सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोलो रे भाई सब संतन की जय। સાખી ગ્રંથમાં પ્રેમ અંગમાંથી 3-4 સાખી વાંચું છું અને એનું જીવનજી મહારાજ, જગદીશ મહારાજે જે આપણને સરળ ગુજરાતીમાં ભાવાર્થ આપ્યો છે તે પણ સાથે વાંચીએ. પ્રેમ રસ પીવે ગોપિકા, સૌ હરિમાં રહી સમાય. પ્રેમ રસ પીવે ગોપિકા, સો હરિમાં રહી સમાય. સો રસ ગાવે હરિજના, અબ જીવન કહા કહેવાય. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનના પ્રેમના રસનું પાન ગોપિકાઓએ કરે છે. તેઓ આ હરિના પ્રેમમાં વિલીન થઈ ગઈ એવા પ્રેમ રસની ભક્તિ હરિજનો કરે છે. ત્યારે હવે તે રસ કેવો મધુરો હશે, તેને વાણીથી કેવી રીતે વર્ણવી શકાય. ચાર મુક્તિ મીડે ભઈ, જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ. ચાર મુક્તિ મીડે ભઈ, જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ. જીવન મુગત જન જીવના, જહાં સદગુરુ શબ્દ વિશ્વાસ. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં પ્રેમ લક્ષના ભક્તિનો ઉદય થાય છે ત્યાં 4 પ્રકારની મુક્તિ રદ બાતલ થઈ જવાથી છોડી દેવામાં આવે છે. જ્યાં સદગુરુના ઉપદેશ ઉપર વિશ્વાસ રાખીને ભક્તિ કરવામાં આવે છે ત્યાં છતે દેહે માયાના બંધનોથી મુક્ત દશાવાળા ભક્તો હોય છે. ધોખે કી નિશાની મુક્તિ તો ધોખે કી નિશાની રે, સો કિત હું નહીં ઠોર ઠિકાના, જહાં મુક્તિ ઠહરાની રે. સાખીના સારાંશમાં ત્રિકમદાસજી લખે છે, શ્રી જીવનજી મહારાજ કહે છે કે 4 પ્રકારની મુક્તિ જેનો પાર પામી શકાતો નથી, હદમાં અટવાઈ રહે છે, તેઓ પ્રેમ ભક્તિનો પ્રકાશ છે. તે પ્રેમ ભક્તિ જીવન મુક્ત જન સદગુરુના શબ્દ ઉપર વિશ્વાસ રાખનારને પ્રાપ્ત થાય છે. ઉદા અખંડિત વ્રત લિયો, સીતાપતિ અવિનાશ. ઉદા અખંડિત વ્રત લિયો, સીતાપતિ અવિનાશ. બ્રહ્મ જ્યોત સબ જીવના, જ્યું ડાર નિતારી છાસ. જીવનદાસજી મહારાજ કહે છે, ઉદા ભક્ત સમાજે તો કદી પણ ખંડિત ના થાય એવી રીતે સીતાપતિ રામની ભક્તિ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. અને બીજી બધી ઓમકારની બ્રહ્મની માયાના જ્યોત સ્વરૂપને અમે જેમ માખણને છાસમાંથી નિતારીને કાઢી લઈને છાસને પડતી મૂકીએ છીએ, તેમ બ્રહ્માંડપતિની રામરૂપી પરમ જ્યોતને અમે ઓમકાર રૂપી છાસમાંથી નિતારીને કાઢી લઈને ઓમકાર રૂપી છાસને પડતી મૂકીએ છીએ. ऐसा अद्भुत जीन कथो, ऐसा अद्भुत जीन कथो, जहां नहीं रूप और नाम. सीतापति बिन जीवना, ये सब जमको धाम. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં રૂપ અને નામ ન રહેલું હોય તેઓ અલૌકિક ભગવાન છે. તેનું એવું ના કહેશો, પણ નામરૂપના મેલવાળા સીતાપતિ રામની ભક્તિ વગર એ બધા જ સ્થળોએ યમરાજાનું નિવાસ સ્થાન છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના સપ્રેમ રામ 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 કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આજે ભાદરવા સુદ પાંચમ આપણી ઉદાભક્ત પ્રણાલીની અંદર આપણે સમા પાંચમ તરીકે પણ ઓળખીએ. અને સમા પાંચમનો દિવસ એ આપણા માટે બહુ મહત્વનો. સમા પાંચમની ઉજવણી આપણો સમાજ વર્ષોથી કરતો આવ્યો છે. અને સમા પાંચમ એટલે આપણે ઉદા ભક્ત સમાજના સંસ્થાપક
એવા જીવનજી મહારાજ ના સ્વધામ ગમનનો જે સમો છે એ વાંચનનો દિવસ. એમનું સ્વધામ ગમન તો જન્માષ્ટમીના દિવસે થયું, પણ આ દિવસને આપણે હરમાબાના દિવસ અને જીવનજી મહારાજ બંનેના દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ દિવસે જીવનજી મહારાજ સમાનું બહુ જ પ્રેમપૂર્વક વાંચન થાય છે. અને ઉદા ભક્તો એક જમાનામાં દરેક ગામમાં પોતાના પડથારા ઉપર જઈને એક ચિત્તે આ સમાનું વાંચન સાંભળતા હતા. બહેનો સુખડીનો પ્રસાદ કરે અને બહેનો સુખડીનો પ્રસાદ લાવે તે એક વાસણમાં ભેગો કરીને બધાનો પ્રસાદ એક સાથે ભેગો થઈ જાય અને બધાનો પ્રસાદ એક સાથે ભેગો થઈને બહેનો આ પ્રસાદને આરોગે. જીવનજી મહારાજના જે ક્રાંતિકારી વિચારો, એ ક્રાંતિકારોના વિચારોની અંદર સ્ત્રીને પણ એક ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. જે પ્રકૃતિનો જે સહજ નિયમ છે એ નિયમ અનુસાર જે પણ પ્રક્રિયા થાય એનો સહજ સ્વીકાર, સ્ત્રીને પણ એ પ્રકૃતિ અનુસાર જે પણ શારીરિક ફેરફાર આવે એનો સહજ સ્વીકાર કરવાનો જીવનજી મહારાજે આદેશ કર્યો. અને એમના હાથની બનાવેલી જ સુખડીનો પ્રસાદ દરેકે દરેક જણ આરોગે. આ એક સુંદર પરંપરા છે સંતો. સમા પાંચમની આ પરંપરા છે. અને સમા પાંચમની યાદ અમને ગઈકાલે પ્રકૃતિએ કરાવી દીધી. બહાર નીકળ્યા અને સુંદર ચંદ્રોદય થતો હતો અને ચંદ્રની સાઈઝ જોઈને લાગ્યું કે આજે ત્રીજ કે ચોથ હોવી જોઈએ. અને તરત જ મનમાં ઝપકી, ના તો ચોથનો છે, તો પછી આવતીકાલે તો સમા પાંચમ છે. પ્રકૃતિએ યાદ કરાવ્યું અને પ્રકૃતિએ યાદ કરાવ્યું. મેં પ્રેમજીવન મહારાજને ફોન કર્યો તો એ પણ સમા પાંચમની જ ઉજવણીમાં હતા ન્યૂ જર્સીની અંદર. અને સમા પાંચમની ઉજવણી કરીને પ્રસાદ લઈને જ બેઠેલા હતા. તો તે એમની સાથે વાત થઈ અને નક્કી કર્યું કે હવે તો ગામે ગામનો પડથારો આપણો ઈ પડથારો થઈ ગયો, કબીરજીનો પડથારો છે આ. તો એ પડથારેથી આજે આપણે સમા પાંચમનું વાંચન લઈશું. જીવનજી મહારાજ સ્વધામ પ્રસંગનો જે સમો એનું વાંચન હું વિનંતી કરીશ પ્રેમજીવન મહારાજ લે. એના વિશેની આપણને થોડી ઘણી સમજ પણ આપે. ત્યાર પછી આપણે વિઘ્નહરણનું ગાન કરીશું અને દરેક જણ પોતાની ઘેર જે બનાવેલો પ્રસાદ હોય તે આરોગી શકશે. પ્રેમજીવન મહારાજ આવો. રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. સંતો ઈ પડથારો કેવો સુભગ સંયોગ કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં પડથારો થાય, ત્યાં મંદિર થાય, એ સ્થાન પવિત્ર થાય અને આપણા સૌની ભાવના પણ બદલાય. જરૂરી નથી કે આપણી સામે કોઈ પથ્થરની મૂર્તિ હોય, કોઈ પૂજારી હોય, કોઈ પ્રાર્થના કરી રહ્યું હોય, બીજા લોકો દર્શન કરતા હોય, મન્નતો માંગતા હોય, કોઈ બાધા લઈને આવ્યો હોય, કોઈ અપેક્ષાઓ લઈને આવ્યો હોય કે મારા આટલા દુઃખને દૂર કરી દો, મારા આટલા દુઃખને દૂર કરી દો, હું તારા દરબારમાં આવ્યો છું. આ આપનો દરબાર. આપણે કોઈના દરબારમાં આપણા દુઃખને રડવા જતા નથી. પડથારો એટલે આપણું પોતીકું. અને જે આપણું છે ત્યાં કશું રડવાનું હોતું નથી, કોઈ ફરિયાદ નથી હોતી. હું ઘણી વાર જે સમજાવું છું કે ફરિયાદ મુક્ત, અભાવ મુક્ત. તો જીવનમાં જે આપણને ફરિયાદ મુક્ત, અભાવ મુક્ત જે જીવન પદ્ધતિ બતાવી એ અદ્ભુત છે. આજે આપણે જીવનને યાદ કર્યા, આપણે સમા પાંચમની વાત કરી. ભાઈ સમા પાંચમ આપણે કેમ ઉજવીએ છીએ? સંતો જીવનજી મહારાજ એક એવી વિભૂતિ થઈ ગઈ કે જેમને સમાજ જીવનમાં, માનવ જીવનમાં એક એક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને એક પછી એક સુધારા વધારા કરતા ગયા. આ બધા સુધારા કે એક જ દિવસમાં થઈ ગયા નથી. આ સમાજ એક દિવસમાં બનેલો સમાજ નથી અને આ સમાજ કોઈ એક વ્યક્તિના આદેશને લઈને બન્યો નથી.
જીવનજી મહારાજનો આદેશ છે એમ નથી. પણ સમસ્ત જે ઉદાર ભક્ત હતા અને એમની જે ઈચ્છા હતી, ભાવના હતી, એ જે ઈચ્છી રહ્યા હતા, એ તમામની સર્વસંમતિ હતી. અને આ બધા ભેગા થઈને એમને જે સમાજ રચના કરી, ઉદાર ભક્ત અને આ સમાજમાં આપણે જ્યાં પણ બેઠા હોઈએ, જ્યાં પણ આપણે જઈએ અને આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરીએ, ત્યાં પડતારો થાય, ત્યાં મંદિર થાય, એ પવિત્ર થાય. સંતો, આજે હું ન્યૂ જર્સીમાં છું. ગઈકાલે રાત્રે અહીંયા એક ભક્તને ત્યાં અમે સમાપાચમનું વાંચન કર્યું, સમૂહ ભોજન કર્યું, અને આજે ફરીથી હજુ બસ ન્યૂ જર્સી છોડી રહ્યો છું ત્યારે ફરીથી આપણે સમૂહ વાંચીએ છીએ. જીવનજી મહારાજનો અંતિમ સમયનો પ્રસંગ આપણે દર વર્ષે વાંચીએ છીએ. કેમ વાંચીએ છીએ? આ દિવસે આપણે બીજું કાંઈ કરતા નથી. આપણે એક સમૂહ, એક નાનકડો પ્રસંગ જે હરિદાસ નડિયાદાએ લખ્યો સમાગમમાં, આપણે એનું સ્મરણ કરીએ છીએ. અંતિમ સમયનું સ્મરણ, જીવનજી મહારાજના અંતિમ સમયનું સ્મરણ કરીએ છીએ. સંતો ઘણી વાર બીજા સમાજોમાં, ઇતર સમાજમાં આપણે જોતા હોઈએ તો અંતિમ સમય જેને સુખદ માનવામાં આવ્યો નથી, એ દુઃખદ પ્રસંગ કહી શકાય, અથવા તો એને યાદ ન કરી શકાય. એ ભયાનક છે, ડરાવનો છે, એની બીક લાગે. આપણે જુદા છીએ. આપણે વારંવાર વાંચીએ છીએ અને સ્વધામ ગમન સમૂહ એમ કહીએ છીએ. સ્વધામ ગમન. સંતો, આપણને ખબર છે, આપણે બધા એક મૂળ તો ભારતીય છે. ભારતમાંથી અમેરિકા આવ્યા. કદાચ અહીંયાની જે પેઢી જન્મી છે અમેરિકામાં, એ સિટીઝન એની છે. પણ જે ભારતથી આવ્યા અને એમને જે વિઝા મળ્યા, પહેલી વાર વિઝા ઓફિસમાં ગયા હશે, વિઝા મળ્યા, કેટલો આનંદ હશે. શેનો આનંદ હતો? મને વિઝા મળી ગયા. અને અત્યારે તો ઠીક છે, પહેલા તો 10, 15, 20 વર્ષ પહેલા જયારે વિઝા મળતા હતા, 25 વર્ષ પહેલા મેં તો જોયું છે, વિઝા મળ્યા હોય તો એનું સ્વાગત કરવામાં આવે, એને વરાવવા માટે લાઈનો પડે. સ્ટેશને, રેલવે સ્ટેશને અથવા પ્લેનમાં જો જવાના હોય તો ત્યાં 25, 30, 40, 50 જણનું ટોળું થઈ જાય. આપણે વિદાય આપતા હતા. એક ઘર છોડીને બીજા ઘરમાં જવાનું હતું. આવ્યા હતા તો અહીંયા અમેરિકામાં 2 બેગ લઈને, 2 નાની સુટકેસ લઈને આવેલ માણસ નું આ સ્વાગત હતું. પણ જયારે પોતાના ઘરમાં જવાનું, સાચા અર્થમાં કયો સામાન લઈને જવાનું છે, ત્યાં આ કોઈ બેગ કામ લાગે નહીં. ત્યાં કોઈ કપડાની જરૂર નથી, કોઈ બેગની જરૂર નથી. અને કયા સ્ટેશને વરાવા કોઈ આવશે? સમાજને સ્ટેશનની ખબર નહોતી, પણ ઉદા ભક્ત રામ કબીર સમાજને આપણા સ્ટેશનની ખબર છે. વરાવા કોણ આવે એની ખબર છે. અને એટલે આપણે મૃત્યુનો મહોત્સવ બનાવ્યો. ચાર ડાઘો ઉચકીને લઈ જાય, એ એક દ્રશ્ય છે. અને આગળ પાછળ ગીતો ગવાતા હોય
અનેક સંતો વારા ફરતી ઉચકતા હોય, કબો આપ્યાનો આનંદ હોય, કોઈ ભય નથી, કોઈ ડર નથી, નીરવ શાંતિ. ગીતો ગવાતા હોય અને વિદાય થતી હોય. એ માત્ર ઉદાર ભક્ત સમાજમાં સંભવ છે. આપણું સ્વજન છે, કદાચ નિકટના સ્વજનો હોય, બહુ નાની ઉંમરમાં સ્વધામ ગમન થયું હોય તો આપણે દુઃખ થાય, આંસુ ટપકે, છતાં પણ એ ભય નથી. અને આ તો જીવન દર્શક, જીવન પથ દર્શક, માર્ગદર્શક એની વિદાય હતી. અને આપણે આ સમા પાચમની ઉજવણી ક્યારથી શરૂ કરી? તો કે જીવનજી મહારાજના સ્વધામ ગમનનું 1 વર્ષ પૂરું થયું ત્યાર પછી આ શરૂ થયું. સ્વધામ ગમન તો જન્માષ્ટમીના દિવસનો વાયદો પૂરો કરી દે તો જતા રહ્યા. પણ એમના સ્વધામ ગમન પહેલા 1734માં 37માં ગયા, એટલે 4 વર્ષ, 3 થી 4 વર્ષ પહેલા, 3.5 થી 4 વર્ષમાં જીવનજી મહારાજે બાહ્યોના કર્મોનું નિવારણ કર્યું. મેન્સિસ, રજસ્વલા. આજે પણ વિજ્ઞાનના આટલા જમાનામાં આપણે આધુનિક કેવડાઈએ છીએ, એવા જમાનામાં પણ રજસ્વલા ને અપવિત્ર માનવામાં આવે છે, એ સૂતક માનવામાં આવે છે. હજુ પણ એનો સ્વીકાર આપણે કરી શક્યા નથી, જે અર્થમાં એનો સ્વીકાર થવો જોઈએ. એમાં ધર્મના મોટા મોટા કથાકારો, વિદ્વાનો પણ હજુ પછાત રહી ગયા. વિજ્ઞાન બનેલી વ્યક્તિઓ પણ પછાત રહી ગઈ. જાજુ અક્ષર જ્ઞાન નહીં ધરાવનાર સદગુરુ જીવનજી મહારાજ અષાઢ સુદ બીજના દિવસે 1734માં બહેનોને એકત્રિત કરીને એમ કહે છે કે તમને કોઈ કલંક લાગતું નથી. અને કોઈ સૂતક લાગશે નહીં. રજસ્વલાને એક પવિત્ર પ્રાકૃતિક ઘટના તરીકે એમને વર્ણવી, એનો સ્વીકાર કર્યો. એ કોઈ પણ રીતે અપવિત્ર નથી, બસ એક કુદરતની ઘટના છે. અને ઘટનાને ઘટના તરીકે અને એના સમાધાનમાં એને પરિવર્તિત કરીને એનો સ્વીકાર કરીને જીવનમાં એમ કહ્યું કે બાહ્યોના કર્મો હું નિવારણ કરું છું. અર્થાત એ જે વહેમ છે, એ વહેમને આજથી આપણે નાબૂદ કરીએ. અને એ જમાનામાં વિજ્ઞાન નહોતું, શિક્ષણ નહોતું, વિશ્વાસ પણ અપાવવો પડે. જીવનની પર અટૂટ વિશ્વાસ તો હતો, પરંતુ જીવનમાં જે વધારે વિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક બહેનો એનું પાલન કરે, સહેજ પણ ડર લાગે નહીં, ભય લાગે નહીં, અને પુરુષો પણ એનો સ્વીકાર કરે. કારણ કે બહેનો તો કદાચ સ્વીકાર કરી લે, પણ પુરુષ જાતિને પાછો સ્વીકાર કરવામાં એનો અહંકાર નડતો હોય છે. અને સૌથી શ્રેષ્ઠ અહંકાર પુરુષોનો હોય છે. કેમ કે રજસ્વલામાં
બહેનોની જે સ્થિતિ છે એ ઘણીવાર દયનીય થઈ જાય. આજે તો ઘણા બધા સાધનો છે, વિજ્ઞાન છે આપણી પાસે, પણ ત્યારે નહોતું. એટલે જીવનમાં જે ત્યારે એક ઓર્ડિનન્સ પાસ કર્યો અને એમને કહ્યું કે સમા પાંચમે સવા પાંચેરની સુકડીનો પ્રસાદ ધરાવજો, સ્વયં આરોગજો, બીજાને આરોગાવજો, કોઈ કલંક લાગશે નહીં. અને કદાચ 1734 ભાદરવા સુદ પાંચમે પહેલી વાર બહેનોએ શુક્રનો પ્રસાદ ધરાવીને પોતાની જાતને ધન્ય અનુભવી હશે, પવિત્ર અનુભવી હશે. અને ત્યારથી સમા પાંચમ આપણે ઉજવી. અને ત્યારે સમો નહોતો, જીવનમાં તો હયાત હતા, વાંચન નહોતું. શેનું વાંચન કરવું? સમાગમની લખવાની શરૂઆત થઈ ચૂકી હતી, પણ અંતિમ સમય તો હજુ આવ્યો નહોતો. કોઈને ખબર પણ નહોતી, જીવનમાં પણ ખબર નહોતી કે હું મારે જવાનું છે બધું. તો 34માં, 35માં, 36માં સમા પાંચમ પર સંતો ભેગા થયા છે, ગામે ગામ, ઘરે ઘરે. એટલે જે ગામમાં પોતાના ઘરે સુખડીનો પ્રસાદ બનાવીને સંતોએ આરોગ્યો છે. અને સવા 500 એટલે 2.5 કિલો લગભગ. ત્યારે ખોરાક એવો હતો, આપણે આરોગ્ય શકતા હતા. બાળકોને ઘરમાં આનંદ કે લોલથી આપણે સુખડીનો પ્રસાદ આરોગ્યો છે. અને રજસ્વલા જેવા કલંકને આપણે ભૂલતા ગયા. એ કલંકની કોઈને આપણને યાદ આવી નહીં અને ભૂલી ગયા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક ખોટા એન્ટેનાઓ આપણા ત્યાં આવી ગયા, એમના વેવ્સ આપણે ત્યાં ફેંકતા ગયા છે. અને ખોટા ટાવરો ઉભા થઈ ગયા, ખોટા કનેક્શનમાં આપણા આ મોબાઈલ એટલે કે બ્રેન જોડાયું, એના સિગ્નલ આપણે ખોટા મળતા થયા અને ફરી પાછા કદાચ થોડા થોડા રજસ્વલા તરફ વળતા ગયા. કેટલા દુઃખની વાત છે કે વિજ્ઞાનનો વિકાસ થયો, ટેકનોલોજી વિકાસ થયો, સમાજમાં બહેનોનો વિકાસ થયો, પણ મગજનો વિકાસ ના થઈ શક્યો. આ એક દુઃખની બાબત છે. પણ આપણે સમો વાંચતા થયા ત્યારથી કે જીવનજી મહારાજ સ્વધામ પધાર્યા પછી અંતિમ પ્રકરણ જે લખાયું સમાગમનું, હરદાસ નડિયાદાએ લખ્યું, એ પછી જીવનમાંના સ્વધામ ગમન પછી સમાગમ પૂરો થયો લગભગ 1740માં એમ કહેવાય છે. હવે 1740માં એમને શું પૂર્ણ કર્યું એની ખબર નથી. કદાચ થોડી ઘણી સાખીઓ રહી છે, ગોવિંદાસની સાખીઓ કે બીજી સાખીઓ કે બીજા કોઈ પ્રકરણો, પણ જે વાત લખાય અને પછી ક્રમશઃ જીવનજી મહારાજનો જે સમાગમ તો મૂળ ઉપદેશની જે વાત છે. અને જગદીશ મહારાજે એનું ભાષાંતર ભાગ 1 ને ભાગ 2 માં આપણે જે કર્યું છે, એ ભાગનું લખાણ જે હતું એની અનેક નકલો સમાજમાં પ્રચલિત થઈ, હસ્તલિખિત નકલો પ્રચલિત થઈ. અને એ હસ્તલિખિત નકલો પ્રચલિત થયા પછી પડથારા ઉપર સમા પાંચમ એનું વાંચન શરૂ થયું. મૂળ સમાગમ જે હતો એના પાન ધીમે ધીમે એસિડિક રિએક્શનથી નીચેના પાન બળવા મળ્યા અને એ થોડા થોડા સળગી ગયા. એટલે કેટલાક શબ્દો ત્યાંથી ભૂસાતા ગયા, ધારો તૂટતી ગઈ અને છેલ્લા 10 પાન એવી રીતે ડેમેજ થયા
કે એને વાંચવા તકલીફ પડે. એટલે જ્યારે એ સમાગમ મૂળ રૂપમાં પ્રસિદ્ધ કરવાનો થયો ત્યારે આપણી પાસે જર્જરિત અવસ્થામાં હસ્તપ્રત હતી. અને જગન્નાથ મહારાજે જ્યારે આને પ્રિન્ટિંગના રૂપમાં પ્રસિદ્ધ કર્યો ત્યારે પાછલા પાનો જર્જરિત હતા, વાંચી શકાય એવા હતા નહીં. એટલે જીવનમાંના સુપુત્ર શ્યામદાસ, એમના સુપુત્ર દ્વારકાદાસ, ને દ્વારકાદાસના સમયમાં એમના પાસેથી કંઠી દીક્ષા લઈને ઉદા ભક્ત અને વૈષ્ણવ બનના નાના પારેખ એમને જીવનજી મહારાજનો અંતિમ સમયનો પ્રસંગ લખ્યો. અને એમને એમાં કેટલાક પોતાના રીતે ફેરફારો કર્યા અને થોડુંક કાવ્યાત્મક એમને બનાવ્યો પ્રસંગને, અને કેટલાક બે ચાર ફેરફાર પોતાની રીતે કર્યા. એમ કહેવાય છે કે એમને અંતિમ સમયે એમના એક સમયે એમના ગુરુ દ્વારકાદાસ સાથે અનબનાવ થયો અને પછી એમને એમનું પોતાનું અલગ ગાદી દારાપુરામાં સ્થાપિત કરી. અને પછી એમને એમનો સમાગમ, જીવનમાંનો સમાગમ લખ્યો. એમને રામ કબીર પરંપરાનો ત્યાગ નથી કર્યો, પણ ગુરુ સાથે અનબનાવ થયો અને ગુરુથી રિસાઈને નીકળી ગયા. આપણે એ બાબતમાં પડવું નથી. એટલે એમને જે પ્રકરણ, અંતિમ શબ્દનું પ્રકરણ લખ્યું, એમાં એક વાતનો ઉલ્લેખ કર્યો કે જીવનમાં એમ કહે છે કે ભાઈ હું મારું સ્વામી ધોઈ નાખું. એટલે એમને એક કંઠી દીક્ષા, અંતિમ જે પોતાનો વહીવટ પોતાના પુત્રને આપ્યો નહીં, પણ પોતાના એક શિષ્યને કાનદાસને માળા તિલક ધારણ કરીને આપ્યો. એવો એક મનસ્વી ઉલ્લેખ એમને કર્યો. અને નાના પારેખના સમાગમની નકલો જ્યાં થઈ ત્યાં આ પ્રસંગ આવ્યો. જ્યાંથી પુણ્યાદના સમાગમની નકલો થઈ ત્યાં આ કોઈ પ્રસંગ નથી. હરિદાસ નડિયાદા એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પૂજ્ય જગદીશચંદ્ર મહારાજે જ્યારે સમાગમ ઓરિજિનલ અર્થમાં એના શબ્દોમાં છાપવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાછળના જે પાનોમાં વચ્ચે વચ્ચે કેટલાક જે શબ્દો તૂટી ગયા હતા, બળી ગયા હતા, જર્જરિત થઈ ગયા, એસિડિક થઈને સડી ગયા હતા, પણ એમાં શબ્દોનો મિલાપ કરાવવાનો પ્રયત્ન કરીને એને પૂર્ણ કરીને આપણે છપાવ્યો છે. સમાગમની 3 નકલો છે. મૂળ સમાગમ જેને કહેવાય એવું એક નાની પુસ્તિકા જે ઓરિજિનલ અર્થમાં 1996 આપણે છાપીને પ્રસિદ્ધ કરી હતી, જે અસલ મૂળમાં છે. કદાચ વાંચવાની તકલીફ પડે, સમજવાની તો ભયંકર તકલીફ પડે, પણ એ દરેકના ઘરમાં એક શ્રદ્ધાના પ્રતીક રૂપે રહે એટલે આપણે છાપને પ્રસિદ્ધ કર્યો હતો. અને ઘણા બધા એ ઘરોમાં પોતાને ત્યાં મૂકી રાખ્યો છે, ભગવાનના તાકામાં જે કહી શકાય. પછી એના ઉપર 1910ની આસપાસમાં આપણે એને છાપવાનું પ્રસિદ્ધ પેલું એક ચાલુ કર્યું, ટીકા લખી જગદીશ મહારાજે. અને પછી ભાગ 1 ને ભાગ 2 તરીકે આપણે એને પ્રસિદ્ધ કર્યું. અને એનું વાંચન પણ આપણે કરી તે સમજી શકાય એમ છે. તો સંતો આ એક ટૂંકી પ્રસ્તાવના હતી.
તો આપણી પાસે બે પ્રકારના સમાગમ છે, એક નાના પારેખનો છે અને એક હરિદાસ નડિયાદ અંતિમ સમયનો સમૂહ જે આપણે વાંચીએ છીએ. ઉદાધર્મ ભજન સાગર એ દ્વારકાદાસ માસ્તર એટલે કે કાંતાબાના દાદા એ છપાવેલું અને એ દાલિયા હતા. એટલે એમના પુસ્તકમાં એ હરિદાસ નડિયાદાનું લખાણ નથી, એ નાના પારેખનું લખાણ છે. ઉદાધર્મ પંચતમાલામાં ચોથી આવૃત્તિમાં જગદીશચંદ્ર મહારાજે હરિદાસ નડિયાદાએ લખેલો જે સમાગમ છે એ પ્રસિદ્ધ કર્યો છે. અને આજે હું અહીંયા ન્યૂ જર્સીમાં બેઠો છું, મારી પાસે પંચતમાલા નથી, પણ મારા મોબાઈલમાં ભજન સાગર છે અને હું એ સમાગમનું વાંચન કરીશ. તો આપણે એનું વાંચન જોઈશું. નરેશભાઈ, વિડીયો દેખાય છે ને? વિડીયો બંધ થયો મહારાજ હમણાં જ. એક મિનિટ તો મારે બીજો મોબાઈલ લેવો પડશે. અડધી મિનિટ આપો મને. શ્યોર. સ્વધામ પધાર્યા તે સમૂહ. રામ કબીર સત્ય છે, ધામ પુણ્યાદ સકલ સંતનો નિવાસ, ત્યાં વૈષ્ણવ જીવનદાસજી બિરાજે છે. હરિ કીર્તન મહામંગલ થાય છે, વૈષ્ણવ આવી મળ્યા છે. જે કોઈ મહા પરમ સુખ ઉપજે છે, સ્નેહ દિન દિન વધે છે, વહી વૈરાગ વિશ્વાસ આવે છે. તમે કૃપાનાથ છો, આત્માને કહાડવા આવ્યા છો. કબીર કેડે પ્રગટે જગમાં જીવન દાસ, તજા બાંધી ધર્મ ઢાવ્યો જમ કિંકર પામે ત્રાસ. વૈષ્ણવજીનો દુહો. કાંટો હાથ કબીર કે તા સકલ ધર્મ તોલિયો, જપ તપ તીર્થ દાન તા મૂલે મીઠો ચોલિયો. એ ધર્મ આદ સનાતન છે. 3 લોક 21 બ્રહ્માંડ જોયા, પણ આ ધર્મ તુલ્ય કો આવે નહીં. સકલ સંત મળી બેઠા છે, ત્યાં કથા કીર્તન થાય છે. માસ 6 નો વાયદો કીધો, હવે સપનાંતરનો જોગ કહેવાશે. સંવત 1737 ના વર્ષે માગસર સુદ બીજના દિવસે બિલાપુરમાં હે વૈષ્ણવ ભગવાનદાસ ધનબાઈને મંદિરે વૈષ્ણવ જીવનદાસજી પોડા છે. રાત ઘડી 4 પહેલી ગઈ હતી, તારે સ્વપ્ન આવું તે શું આવું. જે જૂના વૈષ્ણવ ચાલ્યા, સાત સગલો ત્યાં પધાર્યા. વાટ જુએ છે તારે ભગવાનદાસે પૂછ્યું, જે શું વિચાર કરો છો. તારે વૈષ્ણવજી બોલ્યા, જે સાત સગલો ચાલ્યો, પચ્છમ ધરતીએ ચાલવું છે. જૂના વૈષ્ણવ વાટ જુએ છે, તે માટે આથમનું જાવું છે. તેની અવધ વૈષ્ણવોને કરી, જે માસ 6 ની અવધ કરી જે આવું છું. તે સપનાંતરનો જો પુણ્યાદમાં પૂરણ થશે, તે શું થયું. જે પુણ્યાદમાં શામદાસજીને મંદિર મંડપમાં પોડા હોતા, તારે વૈષ્ણવ જીવનદાસજી પોડા હોતા. અચ્છવનું મનોરથ સંવત 1737 વર્ષે જેઠ સુદ બીજને દિને આવા વૈષ્ણવ એક આવા. રાત પાછલી પોર ઉઠી, તારે સમાગમ ગોષ્ઠ કરે છે. તે વૈષ્ણવ કેવા છે. તિલક
તુલસી ઉજલા વસ્ત્ર છે, દેહી ગૌર છે, દાઢી મૂછ કાંઈ મળે નહીં. પૂર્ણ જોબન અવસ્થા છે, તેજનો અંબાર છે, હાથમાં લાલ છડી છે. વલતા બોલા જે તમને તેડવા આવ્યા છે. તારે વૈષ્ણવ જે વૈષ્ણવને પૂછું જે તા કોણ છે. વલતા તે વૈષ્ણવ બોલ્યા જે તા સૈનીજી છે, ધનોજી છે, તા રોહિદાજી છે, પીપાજી છે, તે ભાગોલી ઉભા છે. વલતા જીવનદાસજી બોલ્યા જે તા કબીરજી છે. તારે તે વૈષ્ણવ બોલ્યા જે તા કબીરજી છે, નામદેવજી છે, તા તમારી વાટ અનંત જોઈએ છે, તા તમ વિના ચાલે કમ. તે માટે ઘણા વૈષ્ણવ વાટ જોઈએ છે. વલતા જીવનદાસજી બોલ્યા જે મારે મહોત્સવનો મનોરથ છે, જન્માષ્ટમીનો ઉત્સવ કહીને હું આવેશ, તે વૈષ્ણવોને રામ કબીર કહેજો. મારાવલી એમ કહેજો જે જન્માષ્ટમીનો ઉત્સવ મારે છે, તેને માસ 2 દિનનું છેટું છે. જહાં લગે મારી વાટ જોજો, જે મહોત્સવ ગઈને હું આવું. મારા બાલ ગોપાલને ઘણા મનોરથ છે, તેના મનોરથ કૃપાનાથ પુરુષે એ ઉત્સવ માટે અવધ કરીને બોલવા વળતા શામદાસજી તથા નારાયણદાસ પાસે હતા. તેને જોગ વિસ્તારી કહ્યો. વૈષ્ણવજીને પૂછું જે ગોષ્ઠ શું થઈ. તારે જીવનજી એમ બોલ્યા જે વૈષ્ણવ આવા હતા તાં તેડવા, તાં વૈષ્ણવ ઘણી વાટ જોઈએ છે, તે માટે હવે મારે ચાલવું. વૈષ્ણવની વાયક. મેં જન્માષ્ટમી નો વાયદો કીધો, તે માટે મારે ખાજા ઘીના કરો તથા જલેબી કરી એ ત્રણેય વાનાની રસોઈ કરો. આપણે ફરી વાંચીએ. મારી પાસે પંચતમાં વાંધો નહીં, સમય જ છે. મુજુના પુરુષે સદગુરુ સંદેશા મોકલા, કચા બચા સબ આવ, નામ ચિંતા મને જીવના, જે ભાવે સો પાવ. બાલ બડુ કો જીવના, રામ ભક્તિ की आस, सुरवीर भागी चले दांते पकड़ी घास. वलता सातने कहवा लगा જે સીધું ઉતાવળું કરો, પાન પતરાળું પડ્યા કરો. ઉત્સવને ઉતાવળ કરવી. બીજે દિવસે વાહનામાં દાંતન કરીને લીંબુઈ પાસે આવીને બેઠા. શામદાસજીને એ સાદ દીધો. સામા શાહપરાની વાડીએ લઈ શરીરનું હવન કરજો, તાં રામ સલ્યા કરજો, તે વાડીમાં લઈ જજો એમ બોલ્યા. તારે શામદાસજી બોલ્યા જે તમારા વચન છે. તાં અયોધ્યા તહા રઘુપતિ, કાનડતા ગોકુલ ગામ, સપ્તપુરી તહા જીવના, જહા સંત સંગત હરિનામ. એની સાથે ઘણું આનંદ પામા. વલતા બોલા જે વાડી એ મોટા ગોપાલની છે. આ સંતોને મેળાવડો થતા પહેલા મોટા ગોપાલને મંદિર આવા વલી કૃપાનાથનો હુકમ મોટા ગોપાલની વાડીનો થયો. વલતી પુનિયાદ વાડી પ્રમાણ કીધી. તા રામ સલ્યા કરજો ભાઈઓ, કોઈ ભૂલવે તો બોલવાશો નહીં. પરમેશ્વર મુરલી મનોહર તે ખરા, બીજા હોય તો બ્રહ્મા વેદ અલગા લઈ જાય. દિન 5 લીલા ઉત્સવ થયો. વૈષ્ણવ સર્વ કોઈ વાદ્યા. વૈષ્ણવ 4 ટહેલ કરવા રહ્યા. તેના નામ વૈષ્ણવ લાલદાસજી, વૈષ્ણવ ગોપાલદાસજી, વૈષ્ણવ નડિયાદ હરિદાસજી, વૈષ્ણવ રૂપા ભગત. વૈષ્ણવની અવધના દિન આવી પહોંચ્યા. વૈષ્ણવ આવી મળી બેઠા છે. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા બાલ ગોપાલ સૌ કોઈ આવ્યું. વૈષ્ણવ દર્શન અને સ્વધામ ગમન. કાનદાસજી બોલ્યા જે મહારાજ તમારું બાલ ગોપાલ સૌ આવીને મંડપમાં બેઠું છે. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા તા મારું આસન મંડપમાં કરો, હું વૈષ્ણવોનું દર્શન કરું. વલતે વૈષ્ણવજી આસને પધાર્યા. વૈષ્ણવ સર્વ કોઈ આવી ચરણે પડ્યા. જાણ્યું કે છેલ્લો અવસર છે. વિનંતી ઘણી કીધી મહારાજ અમારી પાલ કરો. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા નામદેવ કબીર રક્ષા કરશે. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા કામદાસજી પ્રત્યે ટહેલ સોંપીએ. વૈષ્ણવોની પરિક્રમા કરો એ વૈષ્ણવ કૃપા કરશે. કાનદાસજી પરિક્રમા ફર્યા. વૈષ્ણવને પ્રમાણ કીધા અને પોતાની માલા આરોપી તિલક કર્યું. વૈષ્ણવને પ્રણામ કીધા. ફરી વૈષ્ણવ કહ્યું કે શ્યામદાસજીને કૃપા કરો એ તમારા ઘેર હોય. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા કે ધર્મનાદનો છે. વૈષ્ણવ જીવનદાસજીએ હાથ
કાંદાજી અંગૂઠે ભરાવી, તિલક અંગૂઠે ધર્યો, માલા આરોપી. શ્યામદાસજીને સર્વ વૈષ્ણવોએ પ્રણામ કીધા અને કાંદાજીએ પૂછ્યું, કાંઈ કહો છો મહારાજ? વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા, कहना था सो कह दिया, अब कहाँ कहूँ समझाए. संत सेवा करो जीवना, जे रघुपति होय सहाय. વળી બોલ્યા, જે રાધાજીના હસ્ત તે મધ્યસ્થ જલ છે, બીજા અવતાર તે તરંગ છે, તરંગનો ભંગ છે. જેમ ખેલો છે તે અનેક વેશે રૂપ ધરી આવે છે, પણ વેશ તો ફોક થઈ જાય છે અને ખેલો છે તે ખરો. માટે પરમેશ્વર ગોકુલમાં ગૌચારી તે ખરા. ગોકુલ મેં વાસે વસો સુરતે કાજ સરાવ, આપની સોજે જીવના બ્રિજ તજી અનંત ન જાઓ. બાબા કબીરનું વચન. આદ કાલિંદી તીર, શ્રી વૃંદાવન મીઠી શીર, સદગુરુ વચને ધરજો ધીર, નિજ ગુણ ગાવે દાસ કબીર. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા, જ્યાં પડથારો નામદેવ કબીરનો છે, સ્વામી કોનું હોય તો આત્મા પરમેશ્વર પામે નહીં. આ તો મળીને ગુણ ગોવિંદ ગાવાના છે. सबके सदगुरु कबीर जी ममत करो जिन कोय, और दुनिया को जीवना सदगुरु घर की जोय. स्वामी ते 60 कोस कीर्तनिया ते वेश, हरिजन के हृदय वसे साधु जन के शेष. कबीर स्वामी को नहीं, स्वामी सर्जन हार, स्वामी होकर बैठ ही તે ઘણો સહેગો માર. વૈષ્ણવજીનો દેશ પાક્યો તેની સાખી, कबीर स्वामी सेवक जहां नहीं जप और जोग. गुण अवगुण की गम नहीं, जहां नहीं पुण्य और पाप. स्वामी ने स्वामी पनानो भाव वर्ते नहीं तेनी साख. रूप रेख कछु वपु नहीं, ऐसे रघुपति राय, ऐसे हरिजन जीवना नाम निर्मल जस गाय. वैष्णव વૃંદાસજી બોલ્યા, જે ગોકુલ અષ્ટમી તથા રામનવમી છે એ અચ્છો કૃપાનાથનો છે. દલની વાટ જોશો નહીં, આપને પહોંચે તે લાવજો, એ મારું વચન પાલજો, મળીને ગોવિંદ ગુણ ગાજો. આપની તાપની તાપત હૈ સબ કોઈ, મિલકર તાપે જીવના સદગુરુ કા હોય. વૈષ્ણવ જીવનદાસજીએ કહ્યું, આસન લિંબંતરે કરાવો, બાઈઓ સર્વ તેડાવો. બાઈઓને કહ્યું, જે નહાવાનું જલ લાવો, કે મારું સ્વામીપણું ધોઈ નાખું. સર્વ બાઈઓએ તુલસી દલ મૂક્યું. ત્યારે જીવનદાસજી બોલ્યા, જે હદ વલી છે. હરમાબા બોલ્યા કે મહારાજ, મારા આયુષ્યની કેટલી વાર છે. ત્યારે વૈષ્ણવજીએ માથે હાથ મૂક્યો અને બોલ્યા કે દિન 10-5 પૂઠે આવીશું. વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા કે એવડો તો નહીં થાય, પણ વસ્ત્ર ઉજલા મંગાવજો, કથા કીર્તન કરતા ઘેર આવજો. બાઈઓ થાલ લાવો, જે કૃપાનાથને આરોગાવીએ. સર્વ કોઈ થાલ કાજે ગયા. થાલ પ્રસાદ ચરણે લાવી મૂક્યો. તે વૈષ્ણવ જીવનદાસજીએ કૃપાનાથને આરોગાવ્યો. વલતી બોલ્યા, જે આ પ્રસાદ ગામે ગામ તિલક તુલસી, જ્યાં મારો હીરો હોય ત્યાં પહોંચે. પ્રસાદ સર્વ વૈષ્ણવોને આપ્યો. હાજર મિડલસ મહાપ્રસાદ પામ્યા. વૈષ્ણવજીએ સર્વ વૈષ્ણવો સામે ભાલીને રામ કબીર કહ્યા, તે સમો વિઘન હરણ ગાવ. વૈષ્ણવ ચરણ 5 ગાયા. વૈષ્ણવ જીવનદાસજી સ્વધામ પધાર્યા. હરે કીર્તનમાં જકોર થઈ રહ્યો છે. તા કાનદાસજી બોલ્યા, બાઈઓ બીજી વાર ના હોય એસો દાવડો, માયા મળશે કઈ વાર, પણ નહીં હોય સંત મિલાવડો. આ વેળા ફરી નહીં આવે. સંવત 1737 સુદ 5મી ભાદર માસ. તા દિન જીવનદાસજી લીધો સ્વધામ નિવાસ. અથસી સ્વધામ સમો સંપૂર્ણ. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. વિઘ્ન હરણ ગુણનાયક, દાયક નિજ સારે. ખાન ચારે તનો પારે. સરસ્વતા સ્વામીને વિના કબુ નિરાંજન.
કન્યાએ પરની વર પર બ્રહ્મચક્ર પાનય બાલકુંવારી બેટી હવે વરદલ જોગ નહીં કોઈ જે હવું પનો અહંકાર તે હને ન દે ચિરકાલોય કૃત જુગ વેનો ભૂપતિ હવા તે હતનો અતિરે અહંકાર ઋષિ તને કોપેથી પાડ્યો ઉપનો પરથુઓ રાય પૃથુ તને નામે પૃથ્વી પૃથુઅતે પુણ્યની દાનય લાડિય છે રે વડે ગુણ વરદલ જમલ નહીં કોઈ મુનિ સ્વાકુમાન દાતા સગર કુસ્તદી પડી તે સહુ વર થઈ આવ્યા વન પરને મરી જાય નારદ ઋષિ બ્રહ્મા લોક ગયા બાલકુંવારી બેટી હવે બ્રહ્મા મન કાઈ નવ ચંતાય કરુણે વિવાહ વછે દસુ બ્રાહ્મણ માંડુને જોગય સલુનીએ બ્રહ્મા બોલ્યા સુનો વિપ્રરાય સૌભાગ્ય સલુનીએ કન્યાએ પૃથ્વી પૌડે હવે સલુનીએ વરદલ જોગનહી કોઈ સૌભાગ્ય સલુનીએ ગરુઓએ સુર નર મુનિ માહી સલુનીએ ત્રિભુવન માહેરી સૃષ્ટિ સૌભાગ્ય સલુનીએ પૃથ્વીથી વડો વર્કો સર્જ્યો નથી સલુનીએ લોઢેરા અવર સૌ કોઈ સૌભાગ્ય સલુનીએ બેટીથી વડો વર્કો છે નહીં સલુનીએ કેવર દીજીએ દેય સૌભાગ્ય સલુનીએ દોષ લાગે રે કુંવારી સુતા સલુનીએ તેસે બોલ્યા મુનિ રાય સૌભાગ્ય સલુનીએ બ્રહ્માય વિદારોને વિનંતી સલુનીએ પૂછો ને બેટીએ જોગ સૌભાગ્ય સલુનીએ ત્રિભુવન તુજવર કોન ગમે સલુનીએ કોન વર ગમે રે સંસાર ભાગ્ય સલુનીએ કહો ને વચ્છા મુનિ વિચાર કરી સલુનીએ બેટી બોલી સુનો તાત સૌ ભાગ્ય સલુનીએ
મુજવર એક ત્રિભુવન ધની સલોનીએ નહીં રે રવિ ચંદ્ર સૌભાગ્ય સલુની દાનવ નર નરેન્દ્ર નહીં સલુનીએ મુનિવર જોગ નહીં કોય ભાગ્ય સલુનીએ જઈએ ન હીરે જુગ પવન તેજ સલુનીએ ગગન મંડળ ગયા નીરસ ભાગ્ય સલુનીએ અંધકાર ભયંકર રહવું સલુનીએ ચડી હું પ્રલય તને હાથ સૌભાગ્ય સલુની બુડી હું તહી જલ તે સલુનીએ માહેરો શત્રુ કલ પાંત સૌભાગ્ય સલુનીએ બુડી હું જમદની વોની સલુનીએ તે સમે સમરિયા શ્યામ સૌભાગ્ય સલુનીએ ગરુએ પ્રભુ પર બ્રહ્મ સ્વરૂપ સલુનીએ અખિલ ભુવન તનો ઈશ સૌભાગ્ય સલુની બોલો જીવનજી મહારાજ કી જય રામ કબીર સર્વે સાધુ ભક્તોને રામ કબીર હે કૃપા ને રામ કબીર રામ કબીર રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી સ્વધામ ગમનના સમાનું વાંચન પ્રેમચંદ મહારાજે આપણને એનો સુંદર સાચો ઇતિહાસ બતાવ્યો. ઉદા ભક્ત સમાજની નિર્ભયતા બતાવી, સ્ત્રી દોષ નિવારણની વાતો કરી, સમાગમ ની પ્રતની પણ વાત થઈ, ઇતિહાસ વિશે પણ આપણને ઘણી બધી ચોખવટ થઈ. અને આજે સમાનું વાંચન આપણા સંસ્થાપક જીવનજી મહારાજ સ્વધામ ગયા, તેનો સુંદર દિવસની ઉજવણી કેટલા વર્ષોથી થઈ રહી છે એ ઉજવણી આપણે અત્યારે કરી, પોતાના ઘરના પોતાના પડથારા ઉપરથી ખૂબ સુંદર ભાવથી કરી. તો સંતો, આજનો દિવસ આપણે સર્વે આ જ ભાવમાં રાખીએ, આ જ ભાવમાં રહીએ અને એની ઉજવણી કરતા રહીએ. મળતા રહીશું સંતો. આવતા રહેજો, જોડાતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયાના સત્સંગમાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના સર્વે સંતો રામ કબીર રામ કબીર